ભાઈ મારા બધા દર્શકોને મારા સીતારામ. સામાન્ય રીતે કેવું હોય કે કોઈક યુવાનને આમ ટીવી બીવી જોવે, પિક્ચર જોવે તો શાહરૂખ ખાન બનવું હોય, ઘણાને કોઈ ક્રિકેટર સચિન તેંડુલકર બનવું હોય, ઘણાને કોઈક રાજનેતા હોય તો કે એવું કંઈક બનવું હોય, મોટા માણસ બનવું હોય. પરંતુ મને લાગે છે કે નર્મદામાં કેટલાક ભાજપના નેતાને ચૈતર વસાવા બનવાના શોખ ખૂબ જાગ્યા છે. હવે હું શા માટે આવું કહું છું, ભાજપના નેતાને ચૈતર વસાવા બનવાનો શોખ શું કરવા લાગ્યો છે એ તમને આખી એ વાત આખો વિડીયો ધ્યાનથી સાંભળજો તો તમને સમજાઈ જશે. મૂળ વાત સાગબારાના ખોપી ગામની છે અને ત્યાં જે ચાલી રહ્યું છે રાજકીય રમત જે ચાલી રહી છે અને ચૈતર વસાવા બનવાની જે હરીફાઈ શરૂ થઈ છે એની આ વાત છે. સાંભળશો તો તમને મજા આવશે અને તમને એમ પણ થશે કે આ તો અમને ખબર નથી. તો એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં મારે એ વાતમાં નથી જવું કે સાગબારાના જંગલ જમીનનો વિવાદ શું છે. કદાચ તમને ખબર જ હશે, ન ખબર હોય તો કહી દઉં કે સાગબારાના ખૂપી ગામે આ આખો વિવાદ ઊભો થયો, જેમાં ભાજપના એક મહિલા નેતાએ સંગઠનમાંથી રાજીનામું આપી દીધું, એવું કહીને કે સંગઠનના લોકો સહકાર નથી આપતા. આવી એક જગ્યા નહીં પરંતુ 200થી વધુ જગ્યાઓ પર જમીનનો વિવાદ છે જે આદિવાસીઓના હિતમાં નથી. હવે એ વાતને લઈને અત્યારના ડખો એ ચાલી રહ્યો છે કે હીરો બની કોણ જાય. હવે ઘણા બધાને એવું થતું હશે કે ભાઈ આ પિક્ચરમાં ચૈતર વસાવા ક્યાં આવે, તો ભાઈ ચૈતર વસાવા એ રીતના આવે છે કે ચૈતર વસાવાએ હંમેશા આ મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાના કારણે જ અત્યારના એ જેલમાં છે. અને એવા જ પ્રકારનો મુદ્દો હવે સાગબારાથી સામે આવ્યો છે અને ત્યાં આ મુદ્દો ડામી દેવો તો કેવી રીતે, અને કેટલાક ઈચ્છી રહ્યા છે કે મુદ્દો શાંત ન થવો જોઈએ, મુદ્દો આગળ ચાલે એમાં જ આપણી ભલાઈ છે ને આવું કોણ કરી રહ્યું છે. હવે તો અંદરની વાત એવી છે કે કેટલાક એવા ભાજપના નેતા છે જે આ આખાઈ મુદ્દાને વેગ આપવામાં ખૂબ રાજી છે, ખૂબ મજા લઈ રહ્યા છે. એની પાછળનું કારણ ભારતીય જનતા પાર્ટીને અંદરો અંદર ચાલતો દ્વેષ અને ડખો જ છે. હવે ડખો કંઈ તમને નથી ખબર એવું તો છે નહીં. દર્શનાબેન, મનસુખભાઈ, નીલ રાવ, આ બધી તો કહાની તમને ખબર જ છે. પરંતુ તેમ છતાં મૂળ વાત એવી છે કે આ આખાઈ મામલામાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ તો સાંત્વના આપી દીધી છે કે બધું સારું થશે. અને ભાઈ મનસુખ દાદા વગર આ આખું પિક્ચર પૂરું કેમ થાય. મનસુખ દાદા પણ આટા ફેરા કરી આવ્યા છે, ખેડૂતોને મળી લીધું છે, પત્ર પણ લખ્યો છે. નવાઈની વાત સમજજો કે આ મુદ્દો મંત્રાલય સુધી પહોંચાડવાનો હોય, સરકારનું કામ છે. મનસુખ દાદાએ કીધું સંગઠન કરે એટલે ખબર નથી પડતી હવે સંગઠન આમાં શું કરી લેશે. અથવા તો સંગઠન અને સંગઠનની રોએ થયું એવું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે નીલ રાવ પણ એક્ટિવ છે. નીલ રાવે તો આ તમામ લોકોની હર્ષ સંઘવી સાથે આવતા અઠવાડિયે સોમવારે મુલાકાત કરાવવાની બાંયધરી આપી આપવાની ચર્ચા છે. એટલે અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી સાથે ફોન લાઈન પર વાત થઈ ગઈ, નરેશ પટેલ સાથે મુલાકાત થઈ ગઈ, વાત થઈ ગઈ, અને હવે પિક્ચરમાં આવી રહ્યા છે હર્ષ સંઘવી અને એ પ્રયાસ કરી રહ્યા છે નીલ રાવ. આવી ચર્ચાઓ ચાલી રહી છે. ઓફિશિયલ જાણકારી નથી પણ આવી ચર્ચા ચાલે છે કે સંગઠન તરફથી પણ પ્રયાસ થઈ રહ્યા છે. મૂળ વિષય શા માટે હું આવું કહું છું ચૈતર વસાવા, કે એક તરફ એ લોકો છે જે આ આખાઈ મામલાને વેગ આપવા માંગે છે, આખાઈ મામલામાં આદિવાસીઓને હકની વાત કરે છે. એક વર્ગ એવો છે જે આખાઈ મામલાને શાંત કરીને ખેડૂતોને સમજાવવાના પ્રયાસમાં છે. સ્વાભાવિક રીતે સરકાર છે કે ભાઈ સમજી જાય, એમને મનાવી લેવામાં આવે અથવા તો વચ્ચેનો કોઈ રસ્તો કાઢવામાં આવે. પણ એક ત્રીજો વર્ગ પણ એવો છે જે આ બળતામાં ધીરે 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 ઘીની એક ચમચી ઢોળી રહ્યા છે. એટલે આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે, માફ કરજો. પણ આ ત્રીજો વર્ગ જે છે એ આ મામલો શાંત ન થાય, મામલો એટલો ચગે કે લોકોના ધ્યાને આવે, આદિવાસીઓ સાથે થતા અન્યાયની વાત જગજાહેર થાય અને પછી એમાં ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનું ખરાબ દેખાય, એનું પરફોર્મન્સ નીચે આવે, એવા કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા હોય એવી સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. એવી ગામ લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. એટલે એક તરફ ચૈતર વસાવા જે એકલા હાથે આદિવાસીઓના મુદ્દા ઉઠાવી લડત ચલાવી રહ્યા છે અથવા તો ચલાવી રહ્યા હતા, અને આ એક મુદ્દામાં જેમાં એમને
એ દોષી જાહેર થયા અને માનનીય કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારી દીધી. હવે એ જ મુદ્દા પર હવે કેટલાક ભાજપના લોકો લડાયક થવા માંગે છે, પોતાની ઇમ્પ્રેશન જમાવવા માંગે છે, પોતે ચૈતર વસાવાની જેમ ફેમ લઈ લેવા, પ્રસિદ્ધ થઈ જવા માંગે છે. પરંતુ આ લોકોને ખબર નથી કે ટાટિયા ખેંચ કોમ્પિટિશનમાં ઉપર ચડી જવું બહુ અઘરું હોય છે. અને એમાં પણ જ્યારે જિલ્લામાં આટલી હુંસાતુસી, આટલી ટાટિયા ખેંચની સ્પર્ધાઓ ચાલતી હોય એક જ પક્ષમાં, ત્યારે ચૈતર વસાવા થઈ જવું અથવા તો એની જેમ બેબાક થઈ જવું એ થોડું એ પક્ષમાં રહીને મુશ્કેલ છે. જો એટલું બધું પણ કરી લીધું તો પછી શક્ય છે કે એમનો પક્ષ એમને ટાટા આવજો બાય બાય કરી દે અને રાજકીય કરિયર પર ફૂલ સ્ટોપ લાગી જાય. આ બધા જો અને તોની વચ્ચે એક વસ્તુ બહુ નક્કી છે કે સાગબારાના કુપી ગામનો આ મુદ્દો એમને એમ શાંત થવાનો નથી. પ્રયાસ તો થઈ રહ્યા છે કે આવતા અઠવાડિયે આ બધો ખીચડીમાં ઘી ઢોળાઈ જાય અને બધું વાર્તા પૂરી થઈ જાય. પરંતુ બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે જે પક્ષના હિતેચ્છુ તો નથી, પરંતુ એ જ આ મુદ્દાને વધુ વેગ મળે, આ મુદ્દો ચગેલો રહે, આ મુદ્દે વિરોધ થાય, વિવાદ થાય, એના પ્રયાસમાં છે. ભાજપ માટે કન્ફ્યુઝન એ છે કે હવે જે નારાજ નેતાઓ છે, જેમને એકબીજા સાથે ઈગો ક્લેશ છે, એનું ધ્યાન રાખવું, કે જે પક્ષનું ખરાબ કરવા પીઠ પાછળ ખંજર ભોંકવાના પ્રયાસ કરે છે એનું ધ્યાન રાખવું, કે પછી મૂળ મુદ્દાનું ધ્યાન રાખવું. એટલે ચૈતર અંદર ગયા છે તો અહીંયા ભાજપમાં બધું લીલા લહેર છે ને બધું બહુ જોરદાર ચાલી રહ્યું છે એવું નથી. ત્યાં પણ ટાટિયા ખેંચની સ્પર્ધાઓ ફૂલ જોશમાં ચાલે છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી કાલે મળીએ એક નવા વિડીયો સાથે. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.